આજે તો સચ્ચિદાનંદ નહીં આવે. બોલાવડાવો ને હું ખાઈ દઈશ, કાલથી આવી રીતે ન કરશું. પબ્લિક આપણી વાટ જોતા એના લીધે આપણું કંઈ નહીં. ફર્સ્ટ લાસ્ટ ઇમ્પ્રેશન આજના દિવસે જેવું રાખશું એવું 6-7 દી રહેશે. વધારે છે. ધબધબાટી બોલાવીએ ને ઘડી ધબધબાટી બોલાવીએ ને તો ખાલી ન પડે.
જય સ્વામિનારાયણ હરિભક્તો. જગતનિયંતા ઈશ્વરની અનુપમ કૃપા જ્યારે ચારે દિશાઓમાંથી વરસે ત્યારે આવો સુભગ અવસર આપણને પ્રાપ્ત થાય. થોડી ક્ષણોમાં જ સમસ્ત ગુજરાત અને ભારત વર્ષમાં જેમની એક અનેરી ખ્યાતિ છે અને જય સ્વામી જય સ્વામિનારાયણ છે જેના મુખે એ હરિભક્ત સંસ્કૃતિ ધર્મ કદી ના ચૂકે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ના શબ્દો આપણને હૃદયની અંદર એક પુલકિત ભાવના નું નિરૂપણ કરે અને જય સ્વામિનારાયણ ઉચ્ચારણ જ્યારે ભાવિ આચાર્ય શ્રી 108 વજેન્દ્ર પ્રસાદજી મહારાજજીની અસીમ કૃપા ચારે દિશાઓમાંથી વરસતી હોય ત્યારે મને કહેવા દો કે સોમવારથી રવિવાર 7 વાર તો સૌને મળે છે. હું ડૉક્ટર શૈલેષસિંહ રાવલ, દૂરદર્શન એન્કર અને અમારા તમામ કલાકારો સાથે મોરબીથી અમે આવ્યા છીએ. પરંતુ આ પરિવાર, ચોટલિયા પરિવાર માટે એક વાત કહેવી છે કે સોમવારથી રવિવાર 7 વાર તો સૌને મળે છે, પણ એના સિવાય એક 8મો વાર છે. સોમવારથી રવિવાર 7 વાર તો સૌને મળે છે, પરંતુ 8મો વાર પરિવાર એ ભાગ્યશાળીને મળે છે. અને એ ચોટલિયા પરિવાર કેટલો ભાગ્યશાળી કે પિતૃ મોક્ષાર્થે અક્ષર નિવાસી અશોકભાઈ વાલજીભાઈ ચોટલિયાના મોક્ષાર્થે, આત્મશ્રેયાર્થે આવું ભવ્યાતીત ભવ્ય આયોજન, એક કુટુંબ મેળો. આજના કલિયુગની અંદર, રોબોટ યુગમાં, મોબાઈલ યુગમાં કુટુંબ મેળો એકત્ર કરવો અને ધર્મનું સંસ્થાપન કરવું, જતન કરવું, રક્ષણ કરવું એ ખરેખર અઘરું હોય છે. પરંતુ આ પરિવારે સાર્થક કરી બતાવ્યું છે. ચોટલિયા પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ આપ સૌની. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય રવો મદ ભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામી નારદ. ભગવાન શ્રીએ પૂછ્યું કે તમે ક્યાં વસો છો? તો કે મારા ભક્તો સંગીતમય બની જ્યાં મારા ગુણગાન ગાય છે. એવા સુરીલા કલાકારો સમસ્ત ગુજરાતની આન બાન શાન સમા હું આપને વિસ્તૃત પરિચય પછી આપવાનો છું. પરંતુ આપને વિનંતી એ કરવાની છે કે શાસ્ત્રીજી, ગુજરાત ગૌરવ, ધર્મ ગૌરવ નિખિલભાઈ શાસ્ત્રીજી અહીં પધારે ત્યારે આપણી પરંપરા મુજબ આપણે આપણા સ્થાને ઊભા થઈને ખૂબ જોરદાર તાળીઓથી એમને આવકારીશું. તો હમણાં જ ગણતરી મિનિટોમાં જ તેઓ પધારી રહ્યા છે. ફરી આપ સૌને વિનંતી કે આપ સૌ શાસ્ત્રીજી પધારે ત્યારે આપણી જગ્યાએ ઊભા થઈને આપણે એમનું અભિવાદન કરીશું.
नटवर सुंदर श्री घनश्याम। शोभा श्री कहूँ रे, निरखी लाज कौतिक काम। गुलाम ना रे, कंठे आरोप्या में हार। बोलई में वारना रे, चरणे लागी बारंबार। आज माने ओढ़ दे रे, आया अविनाशी अलबेर। तो याद रे रे, किस बाचा करियो करी प्यार। होया प्यो में तो याद रे रे, किस बाचा करियो करी प्यार। हे पूछा प्रीत शू रे, पाई में सर्वे समाचार। हे आज माने ओढ़ दे रे, हे आया अविनाशी अलबेर। मोबाइल में बोला बिहार, सुंदर छुगा मारो छे, सुंदर छुगा मारो छे। हे आया अविनाशी अलबेर, हे आया अविनाशी अलबेर। જય સ્વામિનારાયણ ઉચ્ચારણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો અલૌકિક ભક્તિ અખંડ તાર છે. જય સ્વામિનારાયણ શબ્દમાં શ્રી નરનારાયણ દેવનો સહજ સાક્ષાત્કાર છે. જય સ્વામિનારાયણ ઉચ્ચારણમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીના વૈશ્વિક વિરાટ પ્રદાનનો શાસ્ત્રસાર છે. અને જય સ્વામિનારાયણ ઉચ્ચારણમાં ભાવિ આચાર્ય શ્રી 108 વજેન્દ્ર પ્રસાદ મહારાજની અસીમ કૃપા અપરંપાર છે. હરિભક્તો, આપની શોભાયાત્રા
પોથયાત્રા આવી રહી હતી ત્યારે દિલમાં એ શબ્દો આવ્યા કે પોથયાત્રા એટલે મધુવંતી શ્રી કૃષ્ણના મન સુધીની યાત્રા. આપ સૌનો ઉમંગ જોઈને લખાણા શબ્દો. આપ જે ઉમંગથી શાસ્ત્રીજીને લઈને આવ્યા, પોતીજીને લઈને આવ્યા, ચોટેલિયા પરિવાર, શ્રી વાલજીભાઈ કેશવજીભાઈ ચોટેલિયા, શ્રી પ્રકાશભાઈ વાલજીભાઈ ચોટેલિયા, દર્શીલભાઈ અશોકભાઈ ચોટેલિયા, રિયા પ્રકાશભાઈ ચોટેલિયા અને અનુપ્રિયા પ્રકાશભાઈ ચોટેલિયા અને સમસ્ત પરિવાર. પણ જે ઉમંગ હતો કે પોથયાત્રા એટલે ગૌમાતાની ખરીથી શ્રી હરિ સુધીની યાત્રા. પોથયાત્રા એટલે શ્રીમદ ભાગવતથી ભગવંત સુધીની યાત્રા. પોથયાત્રા એટલે વેદકાલીન પરંપરાથી સનાતન સંસ્કૃતિ સુધીની યાત્રા. અને આ પરિવાર કેટલો સદભાગી છે કે વ્યાસપીઠ ઉપર ગુજરાતના ધર્મ ગૌરવ અસ્મિતા જાગૃત પ્રહરી અને જેમને વારસાની અંદર ગળસૂત્રીની અંદર સંસ્કૃતિનો વૈભવ મળ્યો છે. ગ્રંથ વાંચે એ જિજ્ઞાસુ, હૃદય વાંચે એ ઋષિ, વ્યક્તિત્વ વાંચે એ વાચસ્પતિ, આગમ વાંચે એ આરણ્યક, લેખ વાંચે એ વિધાતા, આખું વાંચે એ અનંત. પરંતુ જ્યારે હૃદયની ઉર્મિઓથી ભાવ વિભોર બનીને વ્રજ વૃંદાવન દ્વારકાનો અહેસાસ કરાવે ને, એ આદરણીય નિખિલભાઈ શાસ્ત્રી જેવા સમર્થ વક્તા, આપ જોરદાર તાળીઓ એમના માટે થવી જોઈએ. સમસ્ત ગુજરાતની એ ધાર્મિક અસ્મિતાનું એક વિરાટ ગૌરવ છે. આપણે એને કરબદ્ધ વિનંતી કરીએ કે આજનો પ્રથમ દિવસ ને પ્રથમ દિવસે મેં આપને કહ્યું એમ, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય રવો મદભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામી નારદ. એમની કથા બીજા કરતાં અલગ એટલા માટે છે કે સંગીતમય કથા છે અને સંગીત સ્વરથી ઈશ્વરનો એ સાક્ષાત્કાર છે. એ સાક્ષાત્કારને એ ત્યારે ચરિતાર્થ કરતા હોય એવા ગુજરાત ગૌરવ અસ્મિતાના જાગૃત પ્રહરી ભાગવતાચાર્ય રાધેકૃષ્ણ, અમારા મોરબીનું રાષ્ટ્ર ગૌરવ નિખિલભાઈ શાસ્ત્રીજી.
સ્વસ્તિ શ્રી પદ પાંજરા
હરે
કસ્તુરી તિલકં લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભં ભરતલે સર્વાંગે હરિચંદન સુલલિતં अस्ति स्वस्तरुणि कराग्रविलल कल्पव्रजो नवलतम् स्तुतवेणुनादलहरे निबद्धनील विलस स्तनपार्गवर्गमखिलो कृष्णो नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे बोलो नर नारायण देव की जय, घनश्याम महाराज की जय, स्वामी नारायण भगवान की जय, भागवत भगवान की जय। करारविंदे नबदारविंद मुखारविंदे विनवेशयतस्य सपुते शयानम् बालं मुकुन्द मनसा स्मरामि कृष्ण गोविन्द हरे मुरारे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा बुद्धमेत देव गोविन्द दामो धर्मानवेति तो कामा दिल गोपकन्या हरिपादा दधयादितं अवसाद रोच गोविन्द दामो धर्माधवे
मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेव कर्तव्यो दासोऽहं तव केशवं दासोऽहं तव केशवम्
શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટામમીશ્વર વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. અત્ર તત્ર સર્વત્ર જેમની કૃપા અવિછિન્ન અહેતુકી કૃપા ભગવાન ઘનશ્યામ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ ભગવાનની એ પરમ ચેતના, એમની ભક્તિ, એમનું સાનિધ્ય, મહારાજ સાહેબના સાનિધ્યમાં બેહીને અને ભગવાન નરનારાયણ દેવના એ ચરણની અંદર વંદન કરી, ભાગવતજીને વંદન કરી, જેમના આંગણે આ કથાનો અવસર છે એવા પરિવારના સમગ્ર પિતૃઓની પરમ ચેતનાને વંદન કરી, ભૂદેવને વંદન કરી, સંગીત વૃંદોને વંદન કરી, પધારેલા તમામ હરિભક્તોના હૃદય નિકુંજમાં બેઠેલા ભગવાન પરમાત્માને મારા વંદન. આપ સર્વને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કથાનું પહેલો દિવસ અને પહેલું સત્ર શરૂઆત કરે તે પહેલા, હજી તો પહેલો દિવસ છે, પહેલું સત્ર. ન તો તમે મને ઓળખો છો અને ન તો હું તમને કોઈને ઓળખું છું, ન તો હું કોઈને આ બધામાંથી. પણ શરૂઆત કરીએ જે સપ્ત દિવસીય ભાગવત સાંભળવા માટે પધારેલા, જ્યારની અનુભૂતિ થાય છે પહેલી વખત અમારા પૂજ્ય માતૃચરણ બેઠા છે, એમના કૃપાથી જ પહેલી વખત નરનારાયણ દેવના સાનિધ્યમાં અને એ કાલુપુર મંદિરમાં દર્શનનો લાવો મળ્યો અને એક દિવ્ય અનુભૂતિ થઈ. ત્યારથી માંડીને અહીંયા આવ્યો ત્યાં સુધીમાં એક હૃદયસ્થ વાત છે. મારે કથાની શરૂઆત પહેલા કેવી છે, જ્યારે કથા કરીએ તે પહેલા મારે કઈક કેવું છે. किसी की सूरत बदल गई, किसी की मूरत बदल गई, किसी की सूरत बदल गई, किसी की मूरत बदल गई, जब से रखा है मैंने यहाँ पेरा. मंदिરની વાત થાય છે, ચાહે આ મંદિર આયા હોય કે ચાહે કાલુપુર મંદિર હોય. किसी की सूरत बदल गई, किसी की मूरत बदल गई, जब से रखा है मैंने यहाँ पैर, मेरी किस्मत बदल गई, मेरी किस्मत बदल गई. ભાગ્ય બદલાવે એવું મંદિર છે. અને એ મંદિરના પટાગણની અંદર રાજીપો, બે વાતનો મને રાજીપો છે. ઘણી જગ્યાએ અમે શ્રોતાઓને કથા સંભળાવતા હોય, એ સામાન્ય છે. જ્યાં લોકો બેઠા હોય ને કથા વાર્તા થતી હોય, ત્યાં અનેક શ્રોતાઓ આવે અને કથા થતી હોય, બહુ સામાન્ય બાબત છે. આ કથાનો રાજીપો મને એટલો છે, અહીંયા બે વિશેષ વ્યક્તિને કથા સંભળાવવાની છે. આ કથાનો રાજીપો એટલે છે કે અહીંયા બે વિશેષ વ્યક્તિ છે, બે વિશેષ ચેતનાઓ છે અને બે વિશેષ છે કોઈ કે જેમને કથા મારે સંભળાવવાની છે. અને એમાંથી એક છે ભગવાન નરનારાયણ દેવ, એના ખોળામાં બેહીને કથા એમને સંભળાવવાનો આનંદ છે. અને બીજું આ પરિવારના પરમ બધા પિતૃઓની ચેતનાને, આ ચેતના રૂપે પિતૃ આવશે અને એને કથા સંભળાવવાનો, એનો મને આ રાજીપો છે. ભાગવત જ્યારે આપણે બધા સાંભળવા માટે બેઠા છે, ભાગવતના પહેલે દિવસે મહાત્મ્યની કથા ગવાય. આપણા ગઈઢાઓને આવડે નહીં ને એટલે મહાત્મ્ય ન બોલી શકે. એમ કે પહેલે દિવસે જાય તો હાલે, કેમ કે અહીંયા તો બહુ માતમની કથા હોય.
કઈ ઢવે એમ કે અહીંયા માતમ જુદું, માતમમાં દુઃખ હોય, માતમ જુદું, મહાત્મ્ય. અહીંયા ભાગવતના મહાત્મ્યની કથા. જ્યાં સુધી ભાગવતને મહત્વ નહીં સમજીએ, આ કથાનું મહત્વ નહીં સમજીએ, ત્યાં સુધી ભાગવત તમારા ને મારા હૃદય સુધી નહીં પહોંચે. શું કામ કથા સાંભળવાની? શું કામ આ કથા બેસાડવાની? કથામાં શું કામ બેસવાનું? ભાગવત શું છે? આ કથા શું છે? મારે ચર્ચા થઈ. પોથીજી બધા માથે લેતા હતા, ફોટો પડાવતા હતા, પોથીજી માથે લેતા હતા. એ બધાને ખાલી એમને એમ કે આ પોથીજી આવે તો સારું, ખબર કોઈ નથી. જેટલાય પોથીજી લીધી છે મસ્તક ઉપર, ખબર કોઈ નથી કે આ શું કામ કરવાનું. બસ બધાય કરે છે તો એક ફોટો મારો પણ આવે સોશિયલ મીડિયામાં મૂકવા માટે. એના માટે નથી. આ પુસ્તક નથી. આ પુસ્તક હોય ને તો આજ તમે ને હું માથે ન ચડાવે. પુસ્તકો તો ઘણાય છે, સાયન્સના પુસ્તકો છે, ડોક્ટર ભણી શકે એવા પુસ્તકો, કોઈ માથે ન ચડાવ્યા. લાઇબ્રેરી સુધી પુસ્તકો હોય, પણ આ પુસ્તક નથી. પુસ્તક હોત તો ખાલી લાઇબ્રેરીમાં હોત. આ પુસ્તક નથી, આ પરમેશ્વર છે. આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. આ ખાલી ચોપડી નથી, આ વ્યાસજીની ખોપડી છે. અરે આ ચોપડી નથી, આ ચતુર્ભુજ છે. એવું ભાગવતજી. એની કથા શરૂઆત થઈ પહેલા આ ભાગવતના મહાત્મ્યની કથા સાંભળવી પડે. યાદ રાખજો, ભાગવત કરવું એ ક્રિયા સાધ્ય કામ નથી. આ ક્રિયાથી, આ ગોઠવણથી ન થાય પ્રકાશભાઈ. ભાગવત એ ક્રિયા સાધ્ય કામ નથી. ક્રિયાથી થતું હોય ને તો બધાય રૂપિયા વાળા જ કથા કરાવી શકે, નાના માણસનો વારો ન આવે. આ સંપત્તિથી ન થાય, આ ક્રિયાથી ન થાય, આ ગોઠવણથી ન થાય. તમે ને હું આમાં કાંઈ ફેરફાર ન કરી શકી. અમારા બાની ઈચ્છા હતી 6 મહિના હજી કથા મોડી કરીએ. બાની ઈચ્છા હતી કે હજી 6 મહિના મોડી કથા કરીએ, પણ બા ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે. ભગવાન સ્વામિનારાયણ મારા સાહેબે તો પહેલેથી જ આજ્ઞા કરી છે કે આ કથાની તારીખ, સમય અને સ્થળ તો ઘનશ્યામ મહારાજે પહેલા નક્કી કરી દીધું હોય. આપણે તો અત્યારે કરીએ છીએ. આ પહેલા નક્કી હોય, આપણે આના ચોઘડિયા ન કાઢીએ, એ પહેલા નક્કી થઈ જાય. તારીખ, સમય ને સ્થળ, અરે કોણ વક્તા હશે એ પહેલા મહારાજ નક્કી કરે. તો કહેવાનો ભાવાર્થ છે, આ ક્રિયા સાધ્ય કામ નથી, આ કૃપા સાધ્ય કામ છે. જેની ઉપર કૃપા ઉતરે ને એ જ આ ભાગવત જેવું કાર્ય કરી શકે. આ ગોઠવણથી ન થાય, આ કૃપા થાય. કૃપા વગર ક્યારેય પ્રાપ્તિ ન થાય. ભાગવતજી શું અપાવે? લોકો લખતા હોય, પત્રિકામાં મેં જોયું છે, ખોટું ખોટું લખે, બધા ઊંધું ઊંધું લખે. ભાગવતની પત્રિકા છપાવે અને એમ લખે કે ફલાણા પિતૃના મોક્ષાર્થે કથા. બિલકુલ ખોટી વાત. લોકો લખે ફલાણા પિતૃના મોક્ષાર્થે, એ બિલકુલ ખોટી વાત છે. કેમ? જો પિતૃના જ મોક્ષાર્થે એ તો પિતૃના મોક્ષ થાય, પણ ખાલી પિતૃના મોક્ષાર્થે કથા હોત તો પરીક્ષિત રાજા કેના મોક્ષાર્થે કથા સાંભળી હતી? ક્યાં પિતૃના મોક્ષાર્થે પરીક્ષિત રાજાએ કથા સાંભળી? આ પિતૃના મોક્ષાર્થે એ તો બીજી બાબત છે. આ ભાગવત આત્મ કલ્યાણ માટે છે, તમારો રસ્તો ચીંધવા માટે, તમને માર્ગ મળે, તમને જીવનમાં સફળતા મળે, તમને આધ્યાત્મિકતા જીવનમાં આવે, ભક્તિ આવે, એના માટે ભાગવત છે. તો પિતૃના મોક્ષાર્થે એનો મતલબ કે આનો પિતૃનો મોક્ષ ન થાય? ના, એવું નથી. ભાગવતે પિતૃનો મોક્ષ થાય, પણ ભાગવતે પિતૃના મોક્ષાર્થે ન હોય. થાય જરૂર. શું કામ? જ્યારે પ્રકાશભાઈના કે એમના માતુશ્રી કે પિતાજી કે એમને પણ આ ભાગવતનો વિચાર આવ્યો હશે. અત્યારે આજ ભાગવત વાંચીએ છીએ, છેલ્લે દિવસે પૂરી થાય ત્યારની ચર્ચા નથી કરતો.
જ્યારે વિચાર આવ્યો હશે, જ્યારે સંકલ્પ કર્યો હશે, કદાચ આજથી 20 વર્ષ પહેલાની વાત કરીએ તોય પણ જ્યારે વિચાર આવે કે અમે ભાગવત કરશી, એ જ સેકન્ડે, એ જ મિનિટે એના પિતૃ સ્વર્ગમાં રાહડા લેતા હોય, એ તો અક્ષરધામમાં વયા ગયા હોય. ત્યારથી જ વિચાર આવે, ત્યારથી જ એ અક્ષર નિવાસી થઈ જાય. ભાગવતનો વિચાર આવે ત્યાં જ પિતૃઓનો મોક્ષ થઈ જાય. આ ભાગવત એ પિતૃના મોક્ષાર્થે નથી. ભાગવત તમારા ને મારા માટે છે, આપણા માટે છે. ભાગવત આપણું કલ્યાણ થાય. હું તો દરેક ભાગવતમાં કહેતો હોઉં, ભાગવતમાં જે પહેલે દિવસે આવે ને એ વ્યક્તિ જુદો હોય. ભાગવતની અંદર જે પહેલે દિવસે આવે ને એ વ્યક્તિ જુદો હોય. ભાગવતમાં છેલ્લે દિવસે જાય ને એ વ્યક્તિ જુદો હોય. પ્રભુ એ ભાગવત એટલો પરિવર્તન લઈ આવે. ભાગવત તો ભાગવત એ ક્રિયા સાધ્ય કામ નથી, ભાગવત એ કૃપા સાધ્ય કામ છે. ભાગવત એ બિંદુથી લઈને સિંધુ સુધીની યાત્રા છે. આપણે જીવાત્મા એકમાત્ર કેવલમ બિંદુ છે. જ્ઞાનના સિંધુ તો નરનારાયણ દેવ ભગવાન છે. એ બિંદુથી લઈ સિંધુ સુધીની યાત્રા છે. ભાગવત એ મોહથી લઈને મોહન સુધીની યાત્રા છે. મોહથી લઈને મોહન સુધી પહેલે દિવસે મોહ હોય. કથાની શરૂઆતમાં પહેલે દિવસે મોહ હોય, પણ ભાગવત બરોબર સાંભળો તો મોહ ઉતરી જાય. પહેલે દિવસે બધાને મોહ હોય. કેવો? જો મને આગ્રહ નથી કરતા, જો મારા મસ્તક ઉપર ન દીધી, જોયું? મને કીધું નથી, મને કંકોત્રી નથી, મને કોઈ એવો આગ્રહ નથી કર્યો કે તમે આવજો. આ તો હું જેવું છું કે હારે જાઉં છું. આવા મોહ બધાને. ફલાણાને આમ નથી કીધું, આ મોહ છે. પણ ભાગવતમાં આવ્યા પછી 7 દિવસ સુધી એ પછી મોહ જતો રહીએ. કેવલમ ને કેવલમ મોહન જ જીવનમાં રહી જાય, ભગવાન જ રહી જાય. કેવલમ ભાગવત એ મોહથી લઈ અને મોહન સુધીની યાત્રા. પ્રકાશભાઈ, બે વસ્તુ ક્યારેય સાથે ન આવે. એક વ્યક્તિના જીવનમાં બે વસ્તુ ક્યારેય સાથે ન આવે. એક વખત હારે ન આવે ને એક વિચાર હારે ન આવે. વખત અને વિચાર કોક જ એવા વિરલા હોય કે જેને વખતય સારો હોય અને જેનો વિચારય સારો હોય. જ્યારે વખત સારો ન હોય ને ત્યારે જોજો એમના વિચાર બહુ ઊંચા હશે. ભગતને કોઈ પૂછે, સંપત્તિ ન હોય અને પછી એમ કે શું કરવું છે સંપત્તિ આવે એટલે એમ જ કે નરનારાયણ મંદિરમાં, સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં આ દેવું છે ને સંતો માટે આ કરવું છે ને થાળ કરાવવો છે ને ઓલું કરવું છે ને વાઘા, આ બધા વિચારો હોય. કથા વાર્તા કરવી છે, ઓલું કરવું છે, ઓલું કરવું છે, એવા સદવિચારો હોય. પણ વખત હારો ન હોય, ત્યારે પૈસા ન હોય. ઘનશ્યામ મહારાજ કૃપા કરે. મહારાજ સાહેબ એમ કે આ વિચાર સારા છે, લાવ કૃપા કરું. અને પછી ઘનશ્યામ મહારાજ કૃપા કરે એટલે વખત તો સારો હોય, પછી વિચાર બદલી ગયા હોય. પછી જે ઓલા જે મંદિર માટેના વિચારો હોય ને એ બધા જતા રહે. તો વખત અને વિચાર એ ક્યારેય સાથે નથી આવતો. કોક જ એવો વિરલો હોય, કોક એવો હરિભગત હોય કે જેનો વખત સારો હોય, જેનો વિચાર પણ સારો હોય. મને વાતની પ્રસન્નતા છે એ પ્રકાશભાઈના ઘરે વખતે સારો છે અને પ્રકાશભાઈને ભાગવત કરે વિચારે સારો આવ્યો છે કે વખતે સારો ભગવાન આપ્યો છે અને વિચારે સારો આપ્યો છે. બે એક સાથે અમારા પ્રકાશભાઈને મળ્યું છે. તો વખત અને વિચાર ભગવાન સાથે આપે એવી કૃપા થાય. અને આપણે બધા અહીંયા આવ્યા, આમંત્રણને માન આપી બધા આવ્યા. એટલે નથી આવ્યા કે તમને બધાને ભાગવત ગમે છે, તમને બધાને કથા ગમે છે એટલે તમે નથી આવ્યા. આ ઉલટું બોલું છું. નકર તો હકીકતમાં તો એવું હોય કે આપણે બધાને કથા ગમતી હોય એટલે આપણે આવતા હોય, પણ એવું નથી. આપણે કથા ગમે છે એટલે આપણે આવ્યા એ બિલકુલ માનવાને સમય નથી. અરે ભગવાનને તમે ગમી ગયા, કથાને તમે ગમી ગયા ને એટલે બધાયમાંથી આવીને બેહાડ્યા છે તમને આયા ભગવાને. મહારાજે હાથ પકડીને તમને બેહાડ્યા કે તું અહીંયા બે, તારી જરૂર છે. આપણે ભગવાન ગમે છે એ સામાન્ય બાબત છે. ભગવાનને આપણે ગમી ગયા છીએ એટલે કથામાં આવીએ. કથામાં જે લોકો જઈએ, કથામાં જેટલા જતા હોય ને અભિમાન તો કરાય જ નહીં.
પણ સાત્વિક અભિમાન હોય એવું અભિમાન રાખવું કે હું કથામાં આટલે ગયો છું, મારી કથામાં આટલે હાજરી છે, મહારાજને અમે ગમી ગયા છે. તો આપણે ત્યાં વાસનાથી લઈને ઉપાસના સુધીનો ગ્રંથ હોય એટલે ભાગવત છે. મોહથી લઈને મોહન સુધીની યાત્રા છે. આવો એ ભાગવતમાં પ્રવેશ કરીએ તે પહેલા બધાને ભાગવતનું નામ આવડે છે, પણ મને થોડુંક વિસ્તાર ભાગવતનો મારે દર વખતે કરતા કંઈક અલગ આપવું છે. મને વિચાર આવ્યો કે કંઈક નવું, કંઈક જુદું એવું. તો મેં પ્રયત્ન કર્યા, રાત્રિના ઉજાગરા કર્યા અમે, અને તમારા માટે કંઈક નવું પહેલી વાર સાંભળેલું ભાગવત વિશે. આવો એ ભાગવતનું અક્ષરાર્થ સંસ્કૃત સાહિત્યમાં ભાગવતનું નામ શું અને ભાગવતના નામના અર્થો શું, આ બહુ ઓછી જગ્યાએ તમને પ્રાપ્ત થાય. એવું આપણે ભાગવતજીના નામ કેટલા અને ભાગવતજીના અક્ષરો કેટલા અને દરેક અક્ષરોના અર્થ કેટલા. તો આપણે ત્યાં ભાગવતની અંદર 8 નામ આપ્યા છે પ્રધાન. 18,000 શ્લોક માંથી ગોતીને લઈ આવ્યા છે. ભાગવતના એ 8 નામ પ્રસિદ્ધ છે અને એમાંથી એક સરળ અને સહેલું નામ છે શ્રીમદ ભાગવત. શૈલેષભાઈ આપ માટે નવું છે, આપ માટે નવું. તો ભાગવતનું પહેલું નામ છે શ્રીમદ ભાગવત. ભાગવતનું બીજું નામ છે વૈયાસિકી સંહિતા. ભાગવતનું એક નામ છે વૈયાસિકી સંહિતા. ભાગવતનું એક નામ છે સુખ શાસ્ત્ર. આ બધા ભાગવતના નામ છે. ભાગવતનું એક ઓર નામ છે અષ્ટાદશ શાસ્ત્ર સંહિતા. ભાગવતનું એક નામ છે અષ્ટાદશ સહસ્ત્ર સંહિતા. ભાગવતનું એક નામ છે શાશ્વતી શ્રુતિ. એ ભાગવતનું એક નામ છે. ભાગવતનું એક ઓર નામ છે પરમહંસોની સંહિતા. ભાગવતના એક ઓર નામ છે બ્રહ્મ સંહિતા. હવે આ બધા નામ છે ને, બધાના નામના અર્થ છે. એક નામ શું કામ, એક નામ. તો પરમહંસોની સંહિતાને શું કામ કહેવાય? પેલા તો હંસ અને પરમહંસ. બગલો અલગ અને હંસ અલગ, હંસ અલગ ને પરમહંસ અલગ. હંસની ઉપમા આટલે આપી છે, પરમહંસની ઉપમા આટલે આપી છે. હંસમાં એક વિવેક બુદ્ધિ હોય. દૂધની અંદર જલ પધરાવો, દૂધમાં જલ પધરાવો અને એ હંસને આપો તો એનામાં શું ગ્રાહ્ય છે, શું તજ્ય છે, એનામાં વિવેક હોય. એટલે હંસ છે ને દૂધ લઈ લે, દૂધ પી જાય અને જલ છોડી દે, દૂધમાંથી અલગ કરી દે, જલ છોડી દે. એમ શ્રોતા પરમહંસ જેવા હોવા જોઈએ. આમાંથી શું લેવાય અને શું ન લેવાય, આમાં લેવા જેવું શું, મારા જેવું શું છે. એટલે પરમહંસોની સંહિતા છે. આ ગ્રાહ્ય જેટલી વસ્તુ છે એની સંહિતા એટલે ભાગવત છે. વૈયાસિકી સંહિતા. વ્યાસજીનું એક નામ છે વૈયાસિક, અને એના દ્વારા, એના પુત્ર દ્વારા જે આ ભાગવત રચાણું ગવાણું છે. એટલે સુખદેવજી એ વૈયાસિકી સંહિતા. શાશ્વતી શ્રુતિ અલગ અલગ નામ છે. 18,000 શ્લોકમાં જેનું નિરૂપણ છે. એક સુખ શાસ્ત્ર છે. સુખ એટલે પોપટ, અને સુખદેવજી મહારાજે પોપટના રૂપે બોલેલા છે એટલે સુખ શાસ્ત્ર. સંહિતા. વેદના 4 ભાગ. સંહિતા કેને કહેવાય? વેદના 4 ભાગ છે. એક ભાગ છે સંહિતા, બીજા છે બ્રાહ્મણ, ત્રીજું આરણ્યક અને ચોથું છે ઉપનિષદ. એ વેદના 4 ભાગ છે. આવો આ બધા નામ ન સમજાય તો ભાગવતનું સરળ નામ શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એનું સીધું નામ છે. પહેલો શબ્દ શ્રી. ભાગવતના નામમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ, પહેલો શબ્દ શ્રી. આ શ્રી શબ્દ શું કામ લગાડ્યો? સંસ્કૃતમાં એમને કાંઈ નથી કે લખી નાખ્યું, એવું નહીં. બધાના નિયમો અને બધાના કારણો. શ્રી શબ્દનો અર્થ શું થાય? શ્રી શબ્દનો અર્થ થાય સ્ત્રી એટલે રાધા. શ્રી એટલે રાધા. આપણે ત્યાં રાધા કૃષ્ણ ભગવાનની પૂજા થાય. શ્રી એટલે રાધા.
અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનને પણ ભગવાનનું નામ લેવાનું મન થાય તો પહેલું સ્મરણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં રાધાજીના નામથી કરે. વામે યસ્ય સ્થિતા રાધા. રાધા આ તો ખાલી રાધા નામ છે, પણ સંસ્કૃત સાહિત્યમાં એવું કહેવાય છે કે જ્યારે વાત કરવી હોય સ્ત્રીલિંગ અને પુરુષલિંગની, એટલે કે કોઈ સ્ત્રીની અને પુરુષની એવી વાત કરવી હોય તો એમાંય પેલું નામ છે સ્ત્રીલિંગનું લેવાય. વ્યાકરણ એવો આજ્ઞા છે કે પેલા આગળ સ્ત્રીને કરવાના. વ્યાકરણ પણ એમ કહે પેલું નામ. હવે તમે એમ કહો કે એવું કેમ? તો દરેક વાતમાં તમે જુઓ, જ્યાં પુરુષવાચક શબ્દ હોય અને સ્ત્રીવાચક શબ્દ બંને સાથે લેવાનો હોય તો સ્ત્રીવાચક શબ્દ પેલા લેવાય. આપણે ત્યાં રોજ જમીએ પણ ભાત દાળ ન બોલીએ, એમ કહે ભાત દાળ ખાવ ન કહીએ, એમ કહે દાળ ભાત ખાવ. સ્ત્રીવાચક શબ્દ પેલા આવે બધામાંથી. સંસ્કૃતમાં કહેવાય બંનેની જ્યારે વાત કરવી હોય, પુરુષ અને સ્ત્રીની જ્યારે વાત કરીએ તો પહેલા સ્ત્રી. એટલે તો આપણે ત્યાં જેટલા પરંપરામાં, જેટલા ધર્મમાં જ્યાં જ્યાં પૂજા થાય છે, આપણે તમે વિચાર કરો, તમે પહેલા સ્ત્રીનું નામ આપ્યું એટલે ભગવાન ભગવતીનું નામ આપ્યું. આપણે ત્યાં સીતારામ બોલીએ, રાધા કૃષ્ણ બોલીએ, બધે માતાજીને આગળ કર્યા. એટલે અહીંયા પણ ભાગવતમાં પણ સ્ત્રી એટલે રાધાજીને આગળ કર્યા. અરે જેને જીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન કર્યું છે અને જેને હનુમાનજી મહારાજને આપણે યાદ કરીએ તો સૌથી પહેલા ગોસ્વામીજીએ હનુમાન ચાલીસાની રચના કરી તો પહેલા શ્રી શબ્દ લગાડ્યો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. શ્રી ગુરુ ચરણ. અને અહીંયા શ્રી એટલે કોણ? અહીંયા શ્રી એટલે અહીંયા તો રાધાજી છે, પણ હનુમાનજી માટે જ્યારે શબ્દ લગાડ્યો અહીંયા શ્રી કોણ છે? તો હનુમાનજી માટે જ્યારે ગુરુ હનુમાન ચાલીસાની ગોસ્વામીજીએ રચના કરીને ત્યારે શ્રી એટલે સીતાજી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. શ્રી એટલે સીતાજી. કેમ સીતાજી? કે એવા ગુરુ મહારાજના ચરણને વંદન છે જેમના ગુરુ શ્રી એટલે સીતાજી છે. હનુમાનજીને વંદન કરતા ગોસ્વામીજી કે એવા ગુરુને વંદન છે કે જેના ગુરુ શ્રી એટલે સીતાજી છે. હનુમાનજી મહારાજના ગુરુ હોય ને તો સીતાજી છે. હનુમાનજી મહારાજના ગુરુ છે સીતાજી. કેમ કે આધ્યાત્મ રામાયણનો શ્લોક છે. આધ્યાત્મ રામાયણમાં એવું કહેવાય છે કે હનુમાનજીને એવી ઈચ્છા થઈ કે હું કોણ છું એ જાણવા માટે સીતાજીએ કીધું કે દેહ દષ્ટ્યા તદાશોહમ જીવ દષ્ટ્યા તદંશકમ. તું દેહ દ્રષ્ટિથી રામ જ છો, રામનો દાસ છો, જીવથી તું રામ જ છો. આત્મતત્વનું બોધ કરાવ્યું છે એટલે ત્યાં શ્રી શબ્દ લગાવ્યો. અહીંયા શ્રીમદ ભાગવત. પણ શ્રી શબ્દ બધે ન લગાડાય. સંસ્કૃત વ્યાકરણ કે આટલી વસ્તુ હોય ને તો જ શ્રી શબ્દ લગાડે. આપણે ત્યાં વેવાઈમાં બબે શ્રી લગાડવા માંડ્યા. આવે તો નવો હોવો વેવાઈ થયો હોય તો આપણે બે શ્રી લગાડીએ એની પાછળ. વ્યાકરણનો દોષ લાગે. આટલી વસ્તુ જેની પાછળ આગળ હોય એની પાછળ શ્રી લગાડે, એની આગળ શ્રી લાગે. વ્યાકરણ. દેવમ ગુરુ ગુરુસ્થાનમ ક્ષેત્રમ ક્ષેત્રાધિદેવતમ સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચ શ્રી પૂર્વમ સમુદીરયેત. દેવમ ગુરુ ગુરુસ્થાનમ. કાં તો દેવ હોવા જોઈએ, કાં તો ગુરુ હોવા જોઈએ, કાં તો સિદ્ધ હોવા જોઈએ. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંસ્કૃત સાહિત્યમાં દેવમ ગુરુ ગુરુસ્થાનમ ક્ષેત્રમ ક્ષેત્રાધિદેવતમ સિદ્ધમ સિદ્ધાધિકારશ્ચ શ્રી પૂર્વમ સમુદીરયત આટલી જગ્યાએ શ્રી શબ્દ લગાડાય. અને ભાગવતની આગળ ખાલી શ્રી નહીં, શ્રી મદ શબ્દ લગાડ્યો છે. મદ શબ્દનો અર્થ શું થાય? 18 પુરાણ છે આપણે ત્યાં. 18 પુરાણની અંદર મદ શબ્દ લાગ્યો હોય. 2 જગ્યાએ પુરાણમાં એની ગણતરી નથી થતી, પણ ગીતાજીની અંદર શ્રીમદ શબ્દ હોય. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત, આ 2 જગ્યાએ શ્રીમદ શબ્દ લાગે. કેવું પણ 2 જગ્યાએ શ્રીમદ શબ્દ શું કામ લગાડ્યો? કારણ કે આ 2 ગ્રંથ એવા છે ભગવાન નારાયણે પોતાના મુખમાંથી ગાયેલા છે. ભાગવતે ભગવાને પોતાના મુખમાંથી ગાયેલું ગીત છે. ચતુર્શ્લોકી ભાગવત. સૌથી પહેલા આ ભાગવત 4 શ્લોકમાં બ્રહ્માજીને આપ્યું પોતાના મુખથી, અને ગીતાજી પણ, ગીતાજીની અંદર પણ અર્જુનને સંભળાવી છે. ગીતાજી પોતાના મુખેથી સંભળાવી છે. એટલે શ્રીમદ શબ્દ. તો શ્રીમદ શબ્દ, આ શ્રી શબ્દ કઈ ધાતુમાંથી બને? સંસ્કૃતનું એટલું પકડ અને સંસ્કૃતમાં એટલું જ્ઞાન છે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય. એમને શબ્દ કઈ બન્યો નથી. કઈ ધાતુમાંથી શ્રી શબ્દ બને? આપણે તો ખાલી શ્રી કઈ, કેટલી ધાતુ ભેગી થાય, એટલે કઈ ધાતુમાંથી શ્રી શબ્દ બને? આપણે ત્યાં શબ્દ બન્યા છે, એ શબ્દ એમને છે નહીં. શ્રુ વિસ્તારે, શ્રી શબ્દ એ જગ્યાએ લાગે કે જેમાં વિસ્તાર હોય. શ્રુ વિસ્તારે, આ ભાગવત ની આગળ શ્રી એટલે લાગ્યો, આ ચતુર્શ્લોકી નો વિસ્તાર છે એટલે આગળ શ્રી શબ્દ લગાવ્યો. શ્રુ દાને ગતિ ચહ, શ્રુ ધાતુમાંથી બનેલો શ્રી શબ્દ દાન અને ગતિની વાત છે. અને આમાં કયો દાન અને કેની ગતિ? બલિરાજાનું દાન અને ગતિ, લેભે ગતિમ, પૂતનાની ગતિની વાત છે. અને પછી શ્રુ હિંસાયામ, શ્રુ હિંસાયામ, હિંસાની, અહીંયા હિંસા પણની વાત છે ભાગવતમાં. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષા, આ દોષોનો હિંસા છે એટલે શ્રુ હિંસાયામ. શ્રુ સેવાયામ, આ ભાગવતમાં સેવાની વાત છે. અને શ્રુ પાકે ગતે ચહ, પરિપક્વતાના રૂપમાં છે શ્રુ ધાતુ, એટલે ત્યાં શ્રી શબ્દ લગાડ્યો. 3 પ્રકારના ભગવાનની મહિમાની, 3 પ્રકારના ભગવાન. ભગવાન 3 પ્રકારના હોય. આપણે તે વિચાર આવે કે ભગવાન તો એક જ હોય, એમાં 3 પ્રકાર કેવા? ભાગવતની અંદર 3 પ્રકારના ભગવાન દેખાડ્યા છે. કેવા પ્રકારના? તો કે પૂર્ણ અવતાર ભગવાન, એક છે પૂર્ણ અવતાર ભગવાન, અંશા અવતાર ભગવાન, અને ત્રીજા છે વિભૂતિ અવતાર. આપણે બધા ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય છપૈયામાં થયું, આપણે એમ જ લાગે કે ખાલી પેવલમ ને કેવલમ ભગવાન એ ઘનશ્યામ મહારાજ જ, એ તો ભગવાનનો પૂર્ણ અવતાર છે. ઘનશ્યામ મહારાજનો એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો એ પૂર્ણ અવતાર છે. પણ આ જેટલા એની યારે સંતો હતા ને, એ ભગવાનનો જ અવતાર છે. એ અંશા અવતાર છે. પૂર્ણ ન હોય પણ અંશા અવતારની ગતિ એમાં હોય. બધા અવતાર જ છે ભગવાનના. અને પછી હવે ભાગવત 4, ભાગવત 4 અક્ષર છે.
હવે એના માટે તો તમારે અમદાવાદ વાળાને બોલવું પડશે મારી સાથે. ભાગવતમાં 4 અક્ષર છે. કેટલા? મને એમ છે આ વાતું વચ્ચે આવી નહીં બોલાવું તો તમને બધા નીંદર આવશે. આ વિષય જ એવો છે. એટલે ભાગવતમાં 4 અક્ષર છે. કેટલા? બોલો જોઈ. ભાગવત 4 અક્ષર છે. ભાગવત કેવો સુંદર અર્થ થાય છે. ભાગવત, ભાગવત. ભાગ એટલે ભાગ્ય, વત એટલે દેવા વાળાની કૃપાથી. આ ભાગ્યમાં હોય ને તો જ મળે, એને જ કહેવાય ભાગવત. ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થાય. જિસકે ભાગ્ય મેં હૈ. તો ભાગવતના 4 અક્ષર છે અને 4 ના અર્થ બહુ સરસ છે. ભાતિદમ સર્વલોકેષુ ગીયતે નારદાભિ वरिष्ठम सर्वशास्त्रेषु तत्वम परम गोपितम. मैंने आपको बोला था बिल्कुल नया है, बिल्कुल नया है. भागवत भातिदम सर्वलोकेषु गीयते नारदाभि वरिष्ठम सर्वशास्त्रेषु तत्वम परम गोपितम. भागवत भातिदम सर्वलोकेषु. आहा, भा એટલે પ્રકાશ. સંસ્કૃત સાહિત્યમાં એક એક અક્ષરના અર્થ થાય. આપણે ત્યાં કોઈ બેનોના નામ હોય, ભાનુબેન, ભાનુબેન નામ હોય તો ભાનુબેનનું નામ શું છે? ભાનુબેન. ભાનુ એટલે સૂર્ય. ભાનુ, ભા એટલે પ્રકાશ, દેવા વાળો, નું ભાનુ, જે પ્રકાશ આપે છે એટલે ભાનુ. ભાતિદમ સર્વલોકેષુ, આખા જગતમાં જે પ્રકાશિત છે એ ભા. ગીયતે નારદાભિ, આનું ગાયન નારદ જેવા સંતોએ કર્યું છે. ગીયતે નારદાભિ. અને વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ, બધા શાસ્ત્રોમાં વરિષ્ઠ છે. અને ત એટલે તત્વ પરમ ગોપિતમ. ભાગવત. આ ભા એટલે જે સર્વ લોકમાં પ્રકાશિત છે. ગ એટલે જેને ગાયેલું છે નારદ જેવા. વ એટલે જે વરિષ્ઠ છે. ત એટલે તત્વ જેનું ગોપીય છે. પણ આના અર્થ બીજા પણ થઈ શકે. ભા એટલે શું? ભા એટલે આ ભારતનું અમૃત છે. ભા એટલે આ ભાગ્યનું અમૃત છે. ભા એટલે આ ભજનનું અમૃત છે. ભા એટલે આ ભાવનું અમૃત છે. એટલે ભા. બીજો ગ છે, આ ગગનનું અમૃત છે. આ ગાયત્રીનું અમૃત છે. આ ગાયત્રીનું અમૃત છે. કેમ? કારણ કે જે ભાગવતમાં છે એ ગાયત્રી મંત્રમાં છે. જે ગાયત્રી મંત્રમાં છે એ જ ભાગવતમાં છે. તો આ વ એ વાયુનું અમૃત છે. વ એટલે આ વસુંધરાનું અમૃત છે. વ એટલે વેણુનું અમૃત છે. અને વ એટલે આ વચનામૃતનું અમૃત છે. ત એટલે તત્વનું અમૃત છે. ત એટલે ત્યાગનું અમૃત છે. ત એટલે તળિયાનું અમૃત છે. પણ છતાંય આકાશનું અમૃત છે, આ વાયુનું અમૃત છે, આ તળનું અમૃત છે. છતાંય ભાગવત એ ત્રિગુણાતીત અમૃત છે. આ ત્રણેયથી પર છે. ત્રિગુણાતીત અમૃત છે ભાગવત. પુરાણ, પ્રભુ પુરાણ કેને કહેવાય? આપણે ત્યાં પુરાણ પુરાણ શબ્દ પર પુરાણની વ્યાખ્યા છે. પુરાણ એટલે શું? એમને પુરાણ ન બની જાય. કોઈ પણ પુરાણની રચના કરવી હોય તો આટલી વસ્તુ જોઈએ. પુરાણ અલગ અને મહાપુરાણ અલગ. આપણે ત્યાં ગ્રંથ લખીએ ને એને પુરાણ કહેવાય, મહાપુરાણ કહેવાય કે ગ્રંથ કહેવાય. એમાં આટલી વસ્તુ હોવી જોઈએ. ભાગવતને પુરાણ નહીં, ભાગવતને મહાપુરાણ કીધું છે. પુરાણ કયું? સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનું ચરિતમ શૈવ પુરાણ પંચ લક્ષણાહ. પુરાણના 5 લક્ષણ, જેમાં લક્ષણ હોય આ 5 એને કહેવાય પુરાણ. જેમાં સર્ગની વાત હોય, જેમાં પ્રતિસર્ગની વાત હોય, વિસર્ગની વાત. સર્ગ એક અલગ છે, વિસર્ગ અલગ છે. ખેર હવે પહેલે દિવસે સર્ગ વિસર્ગની ચર્ચા કરશું તો આ બહુ નીંદર આવશે આપણે. સર્ગ શું વિસર્ગ શું એ આપણે છેલ્લે વચ્ચે કરશું. તો જેમાં સર્ગ છે, જેમાં વિસર્ગ છે, સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ, જેમાં વંશાવલી ગાવામાં આવે, જેમાં વંશોનું વર્ણન હોય. આના આ થયા, 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 આના આ થયા. વંશાનું ચરિતમ, અને એના આખા વંશનું ચરિત્રનું ગાયન કર્યું હોય એને પુરાણ કહેવાય.
ભાગવત પુરાણ નથી, ભાગવત મહાપુરાણ છે. અને મહાપુરાણમાં 10 લક્ષણ હોય. રાસ ગરબા તો આપણે કથામાં બહુ જોયા અને કર્યા છે, અને એ જ કરવાનું, એ તો બધું કરવાનું છે. પ્રભુ આ ક્યાં લેવા જશું? આ સર્ગ કેને કહેવાય, વિસર્ગ, લક્ષણ 5 કેને કહેવાય? 10 લક્ષણ યુક્ત મહાપુરાણ શું કામ કીધું? એમાં 10 લક્ષણ છે. 10 લક્ષણ એટલે શું? અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પૌષણમ ઉદય મન્વંતરે ઈશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય. 10 લક્ષણ યુક્ત છે એટલે મહાપુરાણ. પુરાણ કેને કહેવાય? પુરા ભવમ નયતિ પુરાણ. પુરાણ કેને કહેવાય? એ જેને જૂનું ન કહી હગાય અને જેને નવું ન કહેવાય એને પુરાણ કહેવાય. જેને જૂનું તો કહી જ ન શકો અને જેને નવું ન કહી હગો. હવે તમે જ કયો શિક્ષાપત્રી જૂની તો કે નહીં, અને શિક્ષાપત્રી નવી તો કે નહીં. શિક્ષાપત્રી તમે જૂની પણ ન કહી શકો, શિક્ષાપત્રી તમે નવી પણ ન કહી શકો. જે જૂનું છે, જે નવું છે, જે નિત્ય છે, આપણે નહોતા તો શિક્ષાપત્રી હતી. અરે શિક્ષાપત્રીની રચના થઈ તે પહેલા શિક્ષાપત્રી હતી. આપણે નહીં હોય તો શિક્ષાપત્રી રહેશે, આપણે નહીં રહી પણ શિક્ષાપત્રી રહેશે. તો પુરાણ, મહાપુરાણ આને કહેવાય જે કોઈની હાજરીની જરૂર નહીં, જે પહેલા પણ હોય, જે વચ્ચે પણ હોય અને જે અંતિમમાં હોય, એને મહાપુરાણ કહેવાય. પુરાણ પુરા ભવમ નયતિ પુરાણ. તો હલો, પુરાણ કેને કહેવાય? જે નિત્ય છે, જે નવું છે છતાં જે જૂનું છે એને પુરાણ. 14 મહાવિદ્યા છે આપણે ત્યાં, અને 14મા વિદ્યામાં પણ પુરાણની ગણતરી કરવામાં આવી છે. પુરાણ ન્યાય મીમાંસા ધર્મશાસ્ત્ર અંગ વિસ્તૃતા વેદાશ્ચત્વાર વિધિનામ સ્થાનાની ચતુર્દશ. આને પણ વેદના ચોંગ કીધા. શિક્ષા કલ્પો વ્યાકરણ ચ નિરુક્ત છંદ એવ ચ જ્યોતિષા વયનમશ્ચૈવ વેદાંગાની ષડેવતુ. આ વેદના ચોંગ છે. ખેર આવો, આ બધી કથાઓ તો ખૂબ રહેશે. આ ભાગવતના અર્થ છે. આ ભાગવત આને કહેવાય કે જેમાં આ બધી વસ્તુ હોય એને ભાગવત કહેવાય. ભાગવતના મહાત્મ્યની કથા ગાય અને આપણે આજ એકાદો શ્લોક ગાઈને આજનું સત્ર આપણે અહીંયા પરિપૂર્ણ કરશું. રાત્રિના સત્રમાં 8:30 વાગે આપણે પાછા બધા ભેગા થશું. કારણ કે આજ તો પેલો પોથી યાત્રા, પેલો દિવસ અને પોથી યાત્રાનો હોય, તો પેલા મંગલાચરણના શ્લોકનું ગાયન કરી મંગલાચરણ ગાય અને આજની કથા આપણે પરિપૂર્ણ કરશું. તો પેલા મંગલાચરણ કેને કહેવાય? મંગલાચરણ કેને કહેવાય? આપણે જે કથા વાંચવી હોય ને, કથા વાચકોને પેલા મંગલાચરણ કરવાનું હોય. મંગલાચરણ એટલે શું? કથા વાંચ્યા પેલા એ બીજું કાંઈ કરે કે ન કરે, એના ઈષ્ટ હોય, એ જેને માનતા હોય, આંખ બંધ કરે અને 2 વસ્તુ બોલે. મંગલાચરણ એને જ કહેવાય. એ કઈ શ્લોક બહુ લાંબા બોલે ને એવું બધું ન હોય. એ તો ઠીક છે, એક શ્લોક બોલીને મંગલાચરણ કરે, પણ 2 વસ્તુ હોવી જોઈએ કથા વાચકમાં. 2 વસ્તુ અવશ્ય હોવી જોઈએ. મંગલાચરણની કથા એવું દર્શાવે છે કે જ્યારે કથા ચાલુ કરીએ ને ત્યારે ભગવાનને કહેવાનું, મને કાંઈ આવડતું નથી છતાંય મને બધાએ અહીંયા બેહાડી દીધા છે. મને કાંઈ આવડતું નથી છતાંય હું અહીંયા બેહી ગયો છું. હવે ભગવાન એક કામ કરજે, તું બોલવાનું ચાલુ કરજે, હું મૌન થઈ જાઉં છું. આ એટલે મંગલાચરણ. મને કાંઈ આવડતું નથી, એ ભગવાન તું બોલજે, બાકી મને કાંઈ આવડતું નથી. એટલે બીજું ઈષ્ટને યાદ કરવાના. પોતાના ઈષ્ટને યાદ કરે. ભગવાન, હું જે બોલું મારી વાણીમાંથી કંઈક પ્રગટ થાય, મારા શબ્દ જે નીકળે એ લોકોને ઉપયોગી થાય, એ યોગી તો બને પણ મારા શબ્દ સાંભળે અને આ શબ્દ કથાના સાંભળે ત્યારે યોગી બને અને ઉપયોગી બને, એ બીજાના માટે ઉપયોગી થાય. એટલે મંગલાચરણ. તો મંગલાચરણનો અર્થ થાય મંગલમય આચરણ. સા મંગલ આચરણ. જેનું આચરણ મંગલમય હોય, જેનું જીવન મંગલમય હોય, એનું જીવન જ મંગલાચરણ છે. નકર અત્યારે એવું થાય, બોલે બીજું અને હાલે બીજું.
એ મંગલાચરણ ક્યારેય ન કરી શકે. જેનું જીવન બોલતું હોય, જે પોતે ન બોલે, જેનું જીવન બોલે, જેનું આચરણ મંગલમય હોય. તો મંગલમય આચરણ શા મંગલાચરણ. આપણે ત્યાં દરેક ગ્રંથમાં કોઈ પણ ધર્મ હોય 3 પ્રકારના મંગલાચરણ હોય. 3 પ્રકારના મંગલાચરણ હોય. એક મંગલાચરણ મંગલાદિની, સંસ્કૃત શબ્દ જો મંગલાદિની. બીજું મંગલાચરણ હોય મંગલ મધ્યાદિની. ત્રીજું મંગલાચરણ હોય મંગલાનીતિ ચ. પણ કહેવાય કે 3 પ્રકારના મંગલાચરણ હોય. એક મંગલાચરણ આશીર્વાદાત્મક મંગલાચરણ, એક વર્ષુ નિર્દેશાત્મક મંગલાચરણ અને ત્રીજું મંગલાચરણ નમસ્કારાત્મક મંગલાચરણ. અને એમાંય ભાગવતનું મંગલાચરણ નમસ્કારાત્મક મંગલાચરણ છે. ભાગવતનું મંગલાચરણ નમસ્કાર, કારણ કે વારંવાર અહીંયા નમઃ શબ્દથી શરૂઆત કરી છે. ભાગવતમાં વયમ નુમઃ શરૂઆત પહેલો શ્લોક કરે ત્યારે નમઃ શબ્દથી શરૂઆત કરે. અને છેલ્લે પણ ભાગવત ગવાણું હોય અને છેલ્લે પણ જ્યારે પગે લાગવાનું થાય, પ્રણામ કરે ત્યારે નમસ્કાર કરે. તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. તો ભાગવતનું મંગલાચરણ એ નમસ્કારાત્મક મંગલાચરણ. અને 3 મંગલાચરણ એટલે પણ એક સત્વગુણી મંગલાચરણ હોય, એક રજોગુણી હોય અને એક તમોગુણી હોય. મંગલાચરણ પણ 3 પ્રકારના હોય અને વક્તાય 3 પ્રકારના હોય. એક સત્વગુણી વક્તા હોય, એક રજોગુણી હોય અને એક તમોગુણી હોય. સત્વગુણી એને કહે કે જે નિખાલસ ભાવે કહે, એમ સાબિત કરે, પોતે બોલે કે મારામાં કાંઈ નથી. એ સત્વગુણી. બીજો પહેલેથી જ વિચાર કરીને બે કે આજ તો બધા નંજાવી દેવા છે, આ તો આમ કરી જાવ. પ્રભુ વક્તા એ જીવનના, વક્તા એ શ્રોતાને અંજાવવા માટે ન હોય, એનાથી શ્રોતા અંજાઈ જાય એવો વક્તા ન હોય. આ કામ વક્તાનું. કેવલભાઈ આપને તો શબ્દ ગમશે. વક્તા એ કોઈને આંજવા માટે ન હોય, વક્તા એ શ્રોતાના મનને માંજવા માટે હોય. કોઈના મનને માંજવા માટે હોય વક્તા બેઠો હોય. કોઈ દેખાડી દેવું, કઈક આમ છાપી દેવું, કઈક કરી છૂટવું, આવું જે હોય એ રજોગુણી મંગલાચરણ. અને તમોગુણી મંગલાચરણ એટલે કે શ્રોતાઓનું જે થાવું થાય. સ્વર્ગ જાહો ચાહે નર્ક જાય, બસ ધોતી રૂપિયા દિયો, આના સિવાય રસ ન હોય, એ તમોગુણી મંગલાચરણ. અને બીજું કોઈ ન હોય. પ્રભુ આ ભાગવત શીખવી હોય કે ભાગવતમાં આગળ વધવું હોય ને, તો પ્રભુ પેલી વસ્તુ જોવાની, એ પોથી ઉપર શું છે ને એનું ધ્યાન નથી, પોથીની અંદર શું છે એના ઉપર ધ્યાન દેવાનું છે. પોથી ઉપર શું છે એને બહુ ધ્યાન નહીં દેવાનું, પોથીની અંદર શું છે ને એમાં બહુ ધ્યાન દેવાનું. તો આ મંગલાચરણ, મંગલમય આચરણ શા મંગલાચરણ. 3 પ્રકારના મંગલાચરણ અને 3 અવસ્થામાં મંગલાચરણ થાય. 3 અવસ્થા કઈ? બાલ્ય અવસ્થા મંગલાચરણ. બાલ્ય અવસ્થા હોય, સ્કૂલે છોકરો જાય, એ પણ મંગલાચરણ છે. બીજું યુવા અવસ્થા, દાંપત્ય જીવન, એ યુવા અવસ્થા, એ મંગલાચરણ છે. અને છેલ્લે વૃદ્ધાવસ્થા, એ મંગલાચરણ છે. 3 પ્રકારના મંગલાચરણ હોય, 3 અવસ્થાના મંગલાચરણ, 3 ગુણના હોય તો 3 સમયના મંગલાચરણ હોય. એક સવારનું મંગલાચરણ હોય, એક મધ્યાહનનું મંગલાચરણ હોય અને એક રાત્રિનું મંગલાચરણ હોય. 3 પ્રકારના મંગલાચરણ હોય. તો મંગલમય આચરણ કરીએ એ જ સાચું મંગલાચરણ, એ જ ભગવાનને યાદ કરવાના. એક વખત રામ અને સીતાજી એ બે વનવાસ અવસ્થાની અંદર રામ ભગવાન અને માં સીતા આ બંને બેઠા હતા. લક્ષ્મણજી જ્યારે નજીક આવે તો રામને એમ થયું કે આ અમારી સેવામાં લાગ્યો છે, તો લાવને આની સાથે વિનોદ કરીએ, આનંદ કરીએ, વિનોદ કરીએ. ભાઈનું કામ છે ભાઈ સાથે વિનોદ કરે, ભાઈનું કામ છે ભાઈ સાથે આનંદ કરે. તો બંને જણા બેઠા હતા અને બેયના ચરણ હતા.
ભગવાન રામના પણ ચરણ અને ભગવાન માં સીતાના પણ ચરણ, બેયના ચરણ. અને એ લક્ષ્મણજી જ્યારે આવ્યા ત્યારે રામે ખાલી સહજ ભાવમાં પૂછ્યું છે કે લક્ષ્મણ ભૈયા, ભાઈ, જો આ મારા ચરણ છે અને આ સીતાજીના ચરણ છે, તારી માના ચરણ છે. હવે તું બતા કે અમારા બેયના ચરણમાંથી સુંદર ચરણ કેના છે, સારા ચરણ કેના છે, તું કે. લક્ષ્મણજી વિચાર કરે કે જો અહીંયા હું રામના ચરણ સુંદર કહું તો ભાભી માં અહીંયા એકલું છે, એનું કોઈ નથી. રામનો ભાઈ તો હું છું, પણ અહીંયા સીતાજીનું કોઈ નથી, એના માવતર પક્ષમાં કોઈ નથી, આ એકલા છે. તો ભાભીને દુઃખ લાગશે, એનું અપમાન થશે. અને એક બાજુ હું સીતાજીના ચરણ સુંદર કહું કે માના ચરણ સુંદર છે, તો રામજીને પણ દુઃખ લાગે અને મર્યાદા પુરુષોત્તમનો ભંગ થાય. તો કરું શું? પણ જેનો ભાઈ લક્ષ્મણ હોય, જેના ભગવાન ભાઈ, ભગવાન જેનો આ શેષનો અવતાર હોય, કેવો સરસ રસ્તો કાઢ્યો અને કહે છે કે માં, ભાઈએ મને પ્રશ્ન કર્યો છે કે અમારા બેયના ચરણમાંથી સુંદર ચરણ કેના છે. ત્યારે લક્ષ્મણજી કીધું, માં, હું તમને જવાબ આપું છું. રામજીના ચરણ સામે આમ દ્રષ્ટિ કરી અને એ બાજુ ઈશારો કરીને કે માં, આ ચરણથી આ ચરણ સુંદર છે, આ ચરણથી આ ચરણ સુંદર છે. એટલો સરસ મજાનો રસ્તો નીકળો. 3 વાત આમાં નીકળે અને 3 વાત લક્ષ્મણજીએ કીધી. 3 વાત, આટલી જ બાબતમાં 3 બાબત કીધી. માં, હું તમને કહું છું, આ ચરણથી આ ચરણ સુંદર છે. એટલે પેલો ભાવ, માં, રામ કરતા તો તમારા ચરણ સુંદર છે, રામ કરતા તો તમારા ચરણ બહુ સુંદર છે. સમજાઈ ગયું? આ ચરણથી આ ચરણ સુંદર છે, એટલે કે રામના ચરણ કરતા તમારા ચરણ સુંદર. પછી જો અભિમાન ના આવે સીતાને, એટલે એ જ ભાવમાં ત્યારે જ કહી દીધું, એ જ શબ્દમાં કીધું, આ ચરણથી આ ચરણ સુંદર છે. એનો મતલબ તમારા માં સીતાજી, તમારા ચરણ એમને સુંદર નથી, રામ થકી, રામના ચરણથી તમારા ચરણ સુંદર છે. રામ થકી રામના ચરણ ન હોય તો તમારા ચરણ સુંદર નહીં. પણ બંનેને અભિમાન ન આવે, રામજીને અભિમાન ન આવે અને સીતાને કહી દીધું કે તમારા બેયના ચરણ સુંદર નથી, તમારું આચરણ સારું છે ને, એટલે આચરણથી તમારા ચરણ સુંદર છે. તમારા બંનેનું આચરણ સારું છે એટલે તમારા ચરણ સુંદર છે. આપણા આચરણથી આપણા ચરણ સુંદર હોય પ્રભુ. આપણું આચરણ સારું હોય. કોઈના ચરણ સુંદર એમને બની નથી જતા, એની પાછળ એના આચરણ હોય, એને કેટલું ત્યાગવું હોય, એને કેટલું રાતના ઉજાગરા હોય. એક વાત બીજી પણ કહી દઉં તમને, સફળતા રાતોરાત કોઈને મળી નથી, મળવાની નથી. આ શબ્દ યાદ રાખજો. ઘણા લોકો કે આ સફળ થઈ ગયો રાતોરાત, જીવનમાં યાદ રાખજો, એક દિવસ એક વ્યક્તિને પણ સફળતા રાતોરાત મળતી નથી. એની પાછળ એને કેટલી રાતના ઉજાગરા હોય કોઈ જોતું નથી. એની પાછળ ને ઘણી રાત્રિના ઉજાગરા હોય. તો આ મંગલાચરણની કથા છે અને મહાત્મ્યની કથા બતાવે. ભાગવતમાં મહાત્મ્યની કથા નથી. ભાગવતના જ મહાત્મ્યની કથા ભાગવતમાં નથી. ભાગવતના મહાત્મ્યની કથા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં છે. આપણે ત્યાં 18 પુરાણ છે, મદભયદ ખેર વિષય લાંબો છે. એ પુરાણોની ચર્ચા કરશે તો ભગવાનની આરતીનો સમય થઈ જશે. પણ આ ભાગવતના મહાત્મ્યની કથા ભાગવતમાં નથી. એનું કારણ એ જ છે કે વ્યક્તિ પોતે જ પોતાની મોટાઈ કેમ કરે. ભાગવત જ જો એની મહાત્મ્યની કથા કહે તો ભાગવતનું મહાત્મ્ય શું રહે? કોઈ આવી ને કોઈ પોતાની જ બળાઈ ગાયા રાખે. તો આવો એ ભાગવતના મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ તે પહેલા ભાગવતનું મહાત્મ્ય શું કરે? શું કામ કથામાં મહાત્મ્યની કથા ગાવાનો અવસર શું કામ અને શું કામ ગવાય? આ ભાગવતના મહાત્મ્યની કથા એટલે ગાવાની, આ ભાગવતનું મહાત્મ્ય ભગવાનને ઓળખાવે. ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીનો આ લેખન કર્યું, આઈપી શિક્ષાપત્રી. શું કામ?
કદાચ શિક્ષાપત્રી ભગવાન ના આપીએ તો ભગવાન જ છે, એ ભગવાન જ છે અને ભગવાન જ છે. વચનામૃત ન ગાયું હોય તો એ ભગવાન જ છે, ભગવાન જ છે, ભગવાન જ છે. પણ શું કામ? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એક મિનિટ બગાડો. મને એવું લાગે કે પોથી યાત્રા 1 કિલોમીટર દૂર હતી. પોથી યાત્રા આપણા ઘરથી આ મંદિર 1 કિલોમીટર દૂર હતી. એટલે સ્વાભાવિક છે આ બધા થાક્યા હોય, આ બધા થાક્યા હોય, સ્વાભાવિક છે. પણ એટલા થાક્યા કે ભગવાન સ્વામિનારાયણનું નામ હોય ને આપણે તાલીએ ન પાડી શકી એટલી મને નહોતી ખબર. લ્યો સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક અંગ્રેજીની એક પ્રસિદ્ધ કહેવત છે, અંગ્રેજીની એક પ્રસિદ્ધ કહેવત છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. હું તો તમારા ગામમાં આવ્યો જ પહેલી વાર કથા, એટલે મને અહીંયાની કઈ ખબર ન હોય કે અહીંયા તાલી આમ કથામાં તાલી આમ પડાય કે અવિવેક થાય હોય મને નથી ખબર. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. અને પહેલે દિવસે જ હાવ આમ તમ હાથ દીધો ઘરા પડશે નહીં. હજી મારે તમારે ભેગું હાથ દી રહેવું, તમારા અમદાવાદમાં હાથ દી રહેવું. અને હાવ પહેલે દિવસે જ મને લાગે છે આ મારા માઇકના જેમ સેલ ઉતરી જાય છે ને એમ તમારાય ઉતરી જાય છે. આ તો આનો ચાર્જિંગ કરવા માટે, આને ચાર્જિંગ કરવા માટે એના મશીનો છે. આપને ચાર્જિંગ કરવા માટે શું? કેવલમ કેવલમ ભગવાનનું નામ, સ્વામિનારાયણ ભગવાનનું નામ આપને ચાર્જ કરી શકે. બાકી કોઈ દુનિયાની તાકાત નથી કે આપને ચાર્જ. આવો પ્રેમથી, આવો શ્રદ્ધાના સુરથી, આવો વિશ્વાસથી ભગવાન સ્વામિનારાયણ ભગવાન હરિ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. कर भरोसा, कर भरोसा महाराज के नाम का, महाराज ना नाम ऊपर भरोसा થઈ જાય. कर भरोसा महाराज के नाम का तो धोखा कभी न खाएगा. एक वक्त विश्वास થઈ જાય ભગવાન સ્વામિનારાયણ ભગવાન ઉપર, એક વખત મહારાજ ઉપર વિશ્વાસ આવી જાય. कर भरोसा महाराज के नाम का तो धोखा कभी न खाएगा. हर मुसीबत में तेरे घर घटश्याम पहले आएगा, श्रीजी पहले आएगा. हरि बोल. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ વાત ઉપર મને એટલી વખત એટલી તો વિચાર આવે, આ તમને જોયા પછી ઓલું તમે સાંભળ્યું જ નથી.
અમદાવાદ વાળાએ ઓલું સાંભળ્યું જ નથી. મને લાગે છે ઓલું નથી સાંભળ્યું ને? ઓલું સાંભળ્યું છે? કોઈ નથી સાંભળ્યું? ઓલું સાંભળ્યું? પાછળની ખુરશી વાળા ઓલું સાંભળ્યું છે? અમદાવાદ વાળાએ ઓલું નહીં સાંભળ્યું. ઓલું સંભળાવું તમને? ઓલું જ સંભળાવું ને તમને? ઓલું સંભળાવું છે, સાંભળો. એ બગીચામાં માળી, બગીચામાં માળીની જરૂરિયાત, ભોજનમાં થાળીની જરૂરિયાત, હકપણમાં હાડીની જરૂરિયાત અને ભજનમાં તાળીની એટલી જરૂરિયાત હોય. સ્વામિનારાયણ 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 હરિ બોલ. એક મને જે સંદેશ છાપવું અહીંયા નહીં આવતું હોય. સંદેશ છાપવું આવે અમદાવાદમાં આવે તો વાંચતા નહીં હોય. જો આવતું હશે તો વાંચતા નહીં હોય. કારણ કે એક વખત હું સંદેશ છાપું વાંચતો હતો અને સંદેશ છાપામાં એક કોકે લેખ લખ્યો હતો અને લેખ વાંચ્યો મેં. એમાં એવું લખ્યું હતું કે જર્મન યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને હજી એક નામ હતું, મને 3-4ની યુનિવર્સિટી અને એના સિવાય કોઈ ડૉક્ટરના મોટા ભણેલા વ્યક્તિએ લેખ આપ્યો હતો કે એક વ્યક્તિ, આ હું નથી કહેતો, ગૂગલમાં સર્ચ કરજો, એક વ્યક્તિ રોજ એક વ્યક્તિ રોજ 25 વખત તાલી પાડે ને તો એના શું થાય કે આ બધા પોઈન્ટ દબાઈ જાય ને તો હૃદયની નળી કોઈ દી બ્લોક ન થાય, કોઈ દી એટેક જ ન આવે. વિચાર કરો. ઓહો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓલા બધા માંદા પડતા હતા અને ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટરે કીધું કે આ બધા માંદા એટલે પડે છે કે આ બધા કાં તો યોગા નથી કરતા, આ એક્સરસાઇઝ નથી કરતા અને એક્સરસાઇઝમાં પાછી આ જીમમાં નથી જતા. આપણા ગઈઢાવ છે ને, ગઈઢાવ એ તંદુરસ્ત હતા. આ જેટલા વડીલો છે ને ધોરા માથાવાળાને પૂછો, આ બધા તંદુરસ્ત હતા, બીમાર નહોતા પડતા. એનું એક કારણ છે, આ બધા ગઈઢાવને પૂછી લ્યો, એનું એક કારણ એ બધાય છે ને સીમમાં જતા અને અમદાવાદમાં આવ્યા આપણે જીમમાં જાય છે. એ લોકો પેલા સીમમાં જતા એટલે જીમમાં જવાની જરૂર નહીં. હવે આપણે સીમમાં જવાનું બંધ કર્યું જીમમાં, અને જીમમાં મેં જોયું છે કસરત કરવાનું, આમ કરીને ઓલું ખેંચાવે એવા મશીનો આવ્યા કે જેથી માણસના સ્નાયુઓ મજબૂત થાય. તો મારા વાલા એ હરિભક્તો, જીમમાં જાવું ને બાટલા ચડાવવા ડોક્ટર પાસે જાવું એના કરતા સીમની કસરત અહીંયા થાય ને ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ दोनों हाथ की तालियों के सेवा करते हुए કોણ કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
કે ભાગવતનો પહેલો શ્લોક ગાઈએ અને પછી કથાને પણ આજ બધાની આ ખરેખર આનંદને જોઈને અહીં પેલો શ્લોક આપણે બીજા સત્રમાં ગાશું. ત્યાં સુધી આપ બધાને જય સ્વામિનારાયણ. આપણે રમશું, આનંદ કરશું ભગવાનના આ ધામમાં, આ ભગવાનના મંદિરમાં આનંદ કરશું. પાછા 8:30 વાગે પુનઃ આપણે બધાએ પાછા આ જ જગ્યાએ ભેગા થાય. ત્યાં સુધી આપ સર્વ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મળતા રહેશું. પધારજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.